સદગુરુ મહારાજની આજના પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ ઉપર ડાવસ મુકામે જે અમારે રતનબાના નિર્વાણ તિથિ નિમિત્તે જે અહીંયા સંતોની બદરામણી કરાવી એ બદલ આ પરિવારને લાખો વાર ધન્યવાદ. મિત્રો, આ વાણી સંતોનો સત્સંગ અને શાસ્ત્રો કેવળ ને કેવળ મનુષ્ય માટે જ કીધો છે. કોઈ ઢોર ઢોખર કે પંખી માટે આ રચના નથી. કેમ કે બળદની બળદ નથી કહેવો પડતો, બેહની બેહ નથી કહેવું પડતું કે તું બે થા, પણ મોણાને એમ કહેવું પડે કે તું મોણા થા. જીવનની અંદર પરમાત્માની અસીમ કૃપાથી આવો એક અવતાર મળ્યો છે. શા માટે મળ્યો છે? હમણાં આગળ બાપુએ બહુ સરસ સત્સંગની અંદર લીધો હતો. શું કરવા માટે આવ્યા હતા એ વાતનો આપણને કોઈ ગમ નથી. 5 મિનિટ બેનો વાતો ના કરવાની. સંતોએ કીધું છે કે હે માનવ જીવડા, ચેત જે આ કાયા નથી રહેવાની, ઘડી પલ જાएगा हवा सत्संग में तेरा जीवन का फल હોય. જીવનની અંદર આ મોહમાયાની અંદર જો આ જીવન જતો રહ્યો તો આગળ બહુ 184 ની અંદર મોટો અંધકાર છે. અને ઈ અંધકારની અંદર અનંત યુગ જાય છે, પણ એમાંથી પાછો નહેરાય એવો માટે સંતો અનાદિથી પુકાર કરે છે કે રાગવાની જ વાત સંતોએ કરી છે. તમે બધા ગોમને, આખા ગોમને ઓળખતા હશો, હગ વાલને બધાને ઓળખતા હશો, પણ આ 5 તત્વના શરીરને રહેનારને ના ઓળખે એટલી ઘટ ભીતર મોટો અંધકાર છે સાહેબ. અને તમે તમન ના ઓળખો એટલી ઘડ જલમવું મરવું ને મરવું આ કજી મટવાનો નથી. આ શરીર મળ્યા એવા 184 માં અનંત શરીર મળી જશે. અને ઓની ઉપાધિ કહેવાય. આ ઓના ઉપાધિના પોટકામાંથી કેવળ ને કેવળ સતગુરુ સિવાય કોઈ તારી શકે નહીં. એક નગર હતું. નગરની અંદર રાજાએ હુકમ કરેલો કે આ નગરમાં કોરે મોરે કોટ, એક જ દરવાજો. હવે એ નગરની અંદર એક સુરદાસ ભાળે નહીં, એના સુરદાસને બારે આવો. કોઈનો સહારો લીધો એટલે કોઈ કીધું કે આ કોટે કોટે હેડ્યો હતા, હાથ કોટે ફેરવતો હતા અને એક દરવાજો આવશે, એ દરવાજે તું નીકળી જાય છે તો તારે છુટકારો મટશે. ન કે હાથ તો મેલી જઈએ તો પાછો દરવાજો તને ધડે નહીં. સુરદાસે કોટે હાથ ફેરવતો દરવાજો આવ્યો અને મોરમ ખાધે આવી એટલે ખણવામાં પડ્યો, પણ દરવાજો પાછો આખો 84 નો આખો કોટનો ફેરો. એમ આ એક મનુષ્ય દવાર મળ્યો છે, ઉગરવાનો આરો મળ્યો છે, પણ માયાની ખાધમાં આ દરવાજાથી સંત મહાપુરુષ તમને નીકાળવાના. પણ આપણની વાતની ગમ નથી. આપણે તો બસ માયાના ફંદમાં આ પૃથ્વી ઉપર અનંત ના શરીર જતરે અનંત ના આયા. હે લાખા કાશીના ઘાટ ઉપર લખાયા લખ જા, પણ નોમ છે ન રહ્યો. આવા કોઈ મહાપુરુષના ચરણે જાય એ નહીં રહેશે. તમે ગમે એટલો ધંધો કરવાનો ના નથી, પણ સાથે પરમાત્માનું ભજન ને કરો તો આ મૂળ ભૂમિકા, આ બધી વ્યવસ્થાઓ છે. આ ઘર રહેવાની વ્યવસ્થા છે, 50 વીઘા જમી હોય તો ધંધા રોજગારની વ્યવસ્થા છે. અરે 1 કરોડની ફોર્ચ્યુનર ગાડી હોય તો આવવાની વ્યવસ્થા છે સાહેબ. આ વ્યવસ્થા હારું મોસ મળવાની જરૂર નથી. કેમ કે આ વ્યવસ્થા કોઈને સસમોને આવવાની નથી. આ તો એક વ્યવસ્થા છે. અને વ્યવસ્થામાં આખું જીવન કોના વ્યવસ્થાના અહંકારમાં કેટલા દાડા જીવન કાઢવાનું. પરમાત્માએ એવો ઝાટકો ગોઠવેલો છે
કે અનંત આયા રે પણ તલ ભાર હોયથી લીન દઈ કે નહીં. ગમે એટલું બેંક બેલેન્સ હોય સાહેબ હજુ રૂપિયા પણ કોઈ હાથી લીન દઈ કે પણ કોઈ રામ જેવા કૃષ્ણ જેવા મીરા નરસિંહ જેનો બેંક બેલેન્સ સંતના દેશમાં ખાતો ખોલાય ભક્તિ રૂપી સાહેબ એના અનાદિથી નામ દોરાઈ ગયા છે. માટે મનુષ્યનો અવતાર એળે ન જાય એ માટે કેવળ ને કેવળ સદગુરુના ચરણ સિવાય ઉદ્ધાર નથી. આ જગતની અંદર બધું મારો તારો છે કોરો સવાર જ છે સાહેબ. એક ડોશીમાં હતા. હવે ડોશીમાં ને 2 જણા પણ દીકરા નહીં. એટલે હવે ડોહો મરી ગયા. ડોશીમાં વળાપ કરે એને ભત્રીજા કની બેઠા બાપુ. ડોશીમાં વળાપ કરતા કરતા રોવે કે અરે અરે આ 50 વીઘા જમી હવે તમારા વગર ડોહા હવે કોણ શેરશે. એટલે એની ભત્રીજાની કીધું કે કાજી તમે ઓદું મત લગાડો 50 વીઘા જમી અમે શેરશે. ડોશીમાં એ પાછો વળાપ કર્યો કે હવે આ 25 લાખનો બંગલો છે તમારા વગર હવે કોણ રહેશે આ બંગલામાં. ભત્રીજાની કીધું કે કાચી ઓદું લગાડો મત બંગલામાં અમે રહેશે. ડોશીમાં એ પાછો વળાપ કરીને રોયા કે હમણાં 8-10 લાખ રૂપિયા ખર્ચીને બોર કરાયા 2-2.5 લાખ રૂપિયા આલીને હમણાં બોલેરો ગાડી લાવી હતી. હવે આ તમે નથી તમારા વગર આ વ્યાજ કોણ પડશે. ભત્રીજા ફરી ગયા કે ગામવાળા બોલો કે અમે જેટલી ઘડ બોલા. સવારથની રે દુનિયા ઘડીકમાં ભૂલી જવાની. જીવન મળ્યો છે સાહેબ પરમાત્માની કૃપાથી જ મળ્યો છે. અને કોલ ભાઈ છો કે બેન છો કોલ બધાય કરીને આયા છે પણ કોક આવા તત્વવેતા મહાપુરુષી કોલ અભાળી લીધો છે અને આપણે અભાળતા. માના ગર્ભવાસમાં પરમાત્માને કોલ કર્યો કે ઓયથી છોડાવે તો 8 ફોન ને 32 ઘડી તારું નોમ લેવું સાહેબ. પણ બધાનું નોમ લેવરાય છે. કાથડા કૂટે છે કોકની અવળી હવળી વાતો થઈ છે પણ આ મુખની અંદર પેલા બાપુએ કીધું તેમ રોમ નોમ લેવરાતું. આ કર્મની કઠણીઓ કેટલી છે કે પરમાત્માના નોમની અંદર ઓને બહુ આળસ આવે છે. અને હમણાં ડીઝલ આવ્યો હોય તો કેટલી આ કર્મ આગળ પોનડો પડ્યો છે. આ સંત મહાપુરુષ હરિના અંશો છે અને દેખર સંત અને પરમાત્માનું ભજન ન થાય ભલે બંગલો હોય પણ સસમાન છે સાહેબ. શાસ્ત્ર અને સંતનો પુરાવો છે. એટલે આવા તત્વવેતા પુરુષ ને મળે એટલી ઘડ હમણાં બાપુએ કીધું એમ મુખ પવિત્ર